નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું એલપીજી ગેસ ગ્રાહકો માટેની મહત્વપૂર્ણ સૂચના. તો આ સૂચનામાં છે કે અમુક લોકોને હવે જે સબસિડી જે મળે છે ગેસના બાટલા ઉપર એ હવે નહીં મળે. તો એ શું કામમાં નહીં મળે, કેવી રીતે નહીં મળે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, એટલે તેને પણ આ માહિતી મળી રહે. તો સૌથી પહેલાં વાત કરીએ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના. આ લોકોને સબસિડી નહીં મળે, જાણો કેમ. તો મિત્રો, દેશમાં રસોઈ ગેસના વધતા ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા એલપીજી સબસિડી યોજના સામાન્ય પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ હતી. આ યોજના ખાસ કરીને આર્થિક મુશ્કેલી ધરાવતા પરિવારો માટે બનાવવામાં આવી હતી. જેમ ગેસ સિલિન્ડરની સંપૂર્ણ કિંમત ચૂકવવામાં મુશ્કેલી પડે છે. જોકે સરકારે હવે આ યોજના કેટલાક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જેમાં વિશે આપણે દરેક નાગરિકને જાણ હોવી જોઈએ. તાજેતરમાં ફેરફાર અનુસાર ફક્ત એવા પરિવારો જ આ યોજનાનો લાભ મેળવી શકશે જે સરકાર સ્થાપિત માપદંડો અને પૂર્ણ કરે છે. સરકારનું ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે ફક્ત એવા પરિવારને જ લાભ મળે જેમને ખરેખર આ નાણાકીય સહાયની જરૂર છે. આ યોજનાનો દુરુપયોગ અટકાવવા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરશે. હવે મિત્રો વાત કરીએ એક જ કનેક્શનની જરૂરિયાત. એટલે કે આ યોજના હેઠળ મહત્વપૂર્ણ શરત એ છે કે કોઈપણ ગ્રાહક પાસે ફક્ત એક જ ઘરેલું ગેસ કનેક્શન હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિના નામે 2 કે તેથી વધારે એલપીજી કનેક્શન જોવા મળે તો તેમને તાત્કાલિક સબસિડીમાંથી બાકાત રાખવામાં આવશે. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો કે ભૂતકાળમાં ઘણા લોકોએ બહુવિધ કનેક્શન લીધા હતા અને સબસિડી બમણી મેળવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મુક્તિ ફક્ત ઘરેલું ઉપયોગ માટે પૂરી પાડવામાં આવતા નાના સિલિન્ડરો પર જ લાગુ પડશે. હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓ જેવા વેપારી સંસ્થાઓમાં વાપરતા ગેસ સિલિન્ડરો આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. તેથી ગ્રાહકોએ ખાતરી કરવી જોઈએ કે ફક્ત ઘરેલું કનેક્શન માટે જ છે. આ યોજના લાભ મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. સરકારી સબસિડી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ જમા કરશે, ડાયરેક્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. તેથી જો તમારું ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમે પહેલાં તો એ લિંક કરવું તમારે જરૂરી છે. તો મિત્રો, લિંક કરેલું આધાર કાર્ડ તો જ સરકારને ખબર પડશે કે જરૂરી લોકો સુધી આની યોજના જે ફાયદો જે છે મળે છે. એટલે કે વધુમાં તમારા ગેસ કનેક્શન પણ તમારા આધાર નંબર સાથે લિંક થયેલું હોવું જોઈએ. આ પ્રક્રિયા હવે મોટાભાગની ગેસ એજન્સીઓ દ્વારા સ્વચાલિત છે, પરંતુ ગ્રાહકોએ હજુ પણ તેને જાતે ચકાસવું જોઈએ. વધુમાં તમારો નોંધાયેલ નંબર સક્રિય અને અપડેટ થયેલો હોવો જોઈએ, કારણ કે બધી મહત્વપૂર્ણ સૂચનાઓ SMS દ્વારા મોકલવામાં આવે છે. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો, જેમાં એલપીજી ગેસની મહત્વપૂર્ણ સૂચના આપણે જાણી લીધી. તો કેવા લોકોને આ સબસિડી હવે નહીં મળે તે પણ તમે સમજી લીધું. તો સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. જો પણ કંઈ ડાઉટ હોય, તમને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટમાં મને જણાવી શકો. હું જવાબ આપી દઈશ. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરો, જેથી બીજા લોકોને પણ આ વિડીયોની માહિતી મળી શકે.